સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ એટલે કે નેક પેઇન, રાઈટ? જેમાં જે નેકની આ સ્પાઇન છે ને એમાં દુખાવો થાય છે, જકડામણ પણ આવી જાય છે. સ્પાઇન જે છે એટલે કે મણકા છે એના સાંધામાં જકડામણ આવે છે. તો જ્યારે ગળાને આપણે આવી રીતે હલાવીએ છીએ ને ત્યારે દુખાવો થાય છે, ત્યાં સ્ટીફનેસ વગેરેના બધા સ્નાયુમાં પણ જકડામણ આવી જાય છે. કોઈક વખત દુખાવો છે ને હાથમાં પણ જાય છે, જે ઝણઝણાટી સાથે તમને ફીલ થાય છે, રાઈટ? તો આજના આ વિડીયોમાં આપણે જોવાના છે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ માટેની કસરતો, રાઈટ? તો આજનો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ સુધી જરૂરથી જોજો. અને એના પહેલા મારા આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા અને હું આપ સૌનું સ્વાગત કરું છું મારા આજના આ વિડીયોમાં. મારો ઓલવેઝ એવો ગોલ છે કે હું બધા જ મારા વ્યુઅર્સને હેપી અને હેલ્ધી એવી લાઈફ એન્જોય કરવામાં હેલ્પ કરું, કોઈ પણ દુખાવા વગર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ અને એના માટેની કસરત વિશે. એના પહેલા આપણે ટૂંકમાં સમજીએ કે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ શું છે. તો સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ એમાં જે ગળામાં જે નેકના જે મણકા છે ને એનો ઘસારો કહેવાય છે. ખાસ કરીને આ છે ને 60 વર્ષ પછીની ઉંમરમાં 85% લોકોમાં દેખાય છે. શું થાય છે કે જે આ સ્પાઇન છે એમાં ઘસારો આવે છે, બે મણકા વચ્ચે જગ્યા ઓછી થાય છે, ગાદીનો ઘસારો થાય છે, અને બહુ જ વર્સ્ટ કન્ડિશનમાં એટલે કે ધીરે ધીરે જેમ કન્ડિશન ખરાબ થતી જાય છે ને એમ જે મણકામાંથી જેમ જે નસો નીકળે છે ને નસો ઉપર પણ દબાણ આવવા લાગે છે, અને ત્યારે એ દુખાવો હાથ સુધી જાય છે, જેમાં તમને જણજણાટી થાય છે, ટાંકણે ખૂંચતું હોય એવું થાય છે, અને ખાસ કરીને રાત્રે સૂતા હોઈએ ને ત્યારે થાય છે. આની અંદર ઓબ્વિયસલી દુખાવો તો થાય જ છે ગળાના ભાગમાં. એની સાથે સાથે જેમ મેં કીધું એમ જકડામણ આવી જાય છે, ગળાને ફ્રીલી આવી રીતે જે માથાનો ભાગ છે હલાવી નથી શકતા. આ બધા જે મસલ્સ જે છે ને ગળાના એ આજુબાજુના બહુ સ્પાઝમ આવી જાય છે, એમાં એટલે કે ટાઈટ થઈ જાય છે, કેમ કે એ સ્પાઇનને એવી કન્ડિશનમાં પણ હોલ્ડ કરવાનો ટ્રાય કરે છે, રાઈટ? તો એમાં બધામાં સ્પાઝમ આવી જાય છે, એટલે ગળાની સાથે સાથે આ જે બધો ભાગ છે ને એમાં પણ દુખાવો થાય છે. અને કોઈક વખત તમને હેડેક પણ થાય છે, એટલે કે આ બધા જે ટાઈટ સ્નાયુઓ છે એના કારણે અહીંયા જે માથાનો ભાગ હોય છે ને એ પણ દુખાય છે, જેને સર્વાઇકલ હેડેક કહેવાય છે, રાઈટ? તો આજનો આ વિડીયોમાં આપણે આ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ માટેની કસરત જોવાના છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સર્વાઇકલ સ્પોન્ડિલોસિસમાં ની ટ્રીટમેન્ટમાં છે ને ખાસ કરીને તમે એના પેઇન મેનેજમેન્ટ માટે જ ટ્રીટમેન્ટ લઈ શકો છો, એટલે કે એનો દુખાવો ઓછો કરવા માટે. એમાં ફિઝિકલ થેરાપી બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, અને બીજું છે કે મેડિકેશન, તમે પેઇન મેડિકેશન લો છો, રાઈટ? મેડિકેશનથી તમારો દુખાવો જ ખાલી કપાય છે, પણ ફિઝિકલ થેરાપી એક એવું છે, એટલે કે કસરતો આપણે એવી રીતે કરીશું કે દુખાવો તો ઓછો કરશે, સાથે સાથે જે સ્પાઝમ થઈ ગયું છે સ્નાયુઓનું એ ઓછું કરશે, સ્નાયુઓને સ્ટ્રોંગ કરવામાં પણ મદદ કરશે, રાઈટ? એટલે તમારી મૂવમેન્ટ વધશે, સ્નાયુઓ સ્ટ્રોંગ થશે, જે સ્પાઝમ થઈ ગયું છે ને એ પણ રિલેક્સ થશે, રિલીવ થશે. સ્પાઝમ એટલે કે ટાઈટ સ્નાયુઓ છે એ પણ રિલેક્સ થશે, જેથી તમારે આ જે હેડેક છે, સર્વાઇકલ હેડેક છે એ પણ ઓછું થશે. તો બહુ જ હેલ્પફુલ વિડીયો છે. તો હવે આપણે કસરત જોઈ લઈએ. એમાં આપણી ફર્સ્ટ કસરત છે કે આપણે આપણા ગળાની મૂવમેન્ટ કરવાની છે, રાઈટ? ગળાની મૂવમેન્ટ આપણે 3 રીતે કરીશું. ઓકે, તેમાં ફર્સ્ટ આવે છે કે તમારે તમારા ગળાને આવી રીતે એકદમ રિલેક્સ તમે બેસીને કરી શકો છો કે ઊભા ઊભા કરી શકો છો, તમારા ઉપર ડિપેન્ડ છે. ખુરશીમાં બેસીને તમે કરી શકો છો, અને ગળાને આ રીતે ઉપર નીચે કરવાનું છે. મેક શ્યોર જ્યારે તમે આ ગળાની મૂવમેન્ટ કરો ને ત્યારે તમે ટોક એટલે કે બોલતા ના હોવા જોઈએ, રાઈટ? તો હું તમને ખાલી બતાવું. એમાં તો આ રીતે ગળાની ઉપર નીચે એવી મૂવમેન્ટ કરવાની છે. તમારાથી થાય એટલી કરવી, રાઈટ? પેન ફ્રી રેન્જમાં કરવાની છે, એટલે કે જેટલામાં તમને દુખાવો ના થતો હોય ને એટલામાં જ કરવાની. અને આ મૂવમેન્ટ એકદમ સ્લો અને ધીરેથી હોવી જોઈએ, એકદમ ફાસ્ટ અને ઝડકી મૂવમેન્ટ ના હોવી જોઈએ. તો પહેલી મૂવમેન્ટ છે કે ગળાને ઉપર નીચે આપણે કર્યું, જે તમે 10-10 ના 2 સેટ કરી શકો છો. બીજી મૂવમેન્ટમાં આપણે માથાના ભાગને આવી રીતે સાઈડમાં સાઈડ મૂવ કરવાનું છે. મેક શ્યોર તમે આમાં પણ ગળાની કોઈ પણ મૂવમેન્ટમાં જ્યારે તમે મૂવમેન્ટ સાથે જો તમે ટોક કરશો કે બોલશો ને તો તમારા આ સ્નાયુ હલે છે, જેથી તમારી મૂવમેન્ટ તમે પ્રોપરલી નહીં કરી શકો, કે દુખાવો થાય છે કે કંઈ રોંગ મૂવમેન્ટ પણ થઈ શકે છે. તો મેક શ્યોર જ્યારે તમે ગળાની બધી જ એક્સરસાઇઝ કરો છો ત્યારે કંઈ પણ બોલ્યા વગર કરો, ઓકે? રાઈટ? તો બીજી કસરત છે કે એમાં
આ રીતે ગળાની મુવમેન્ટ કરવાની છે. અગેન પેન ફ્રી રેન્જમાં કરવાની અને 10-10 ના 2 સેટ કરવા. અને ત્રીજી મુવમેન્ટ જે ગળાની છે એમાં ગળાને સાઈડ ટુ સાઈડ બેન્ડ કરવાનું છે. તો આ રીતે સીધા ઉભા રહીને અગેન રાઈટ, તો આ રીતે સાઈડમાં મુવમેન્ટ કરવાની છે. તો આપણે આપણા સ્પાઇનની જે સર્વાઇકલ સ્પાઇન છે એની 3 રીતે મુવમેન્ટ કરી. ઉપર નીચે કરી, સાઈડમાં રોટેશન કર્યું અને સાઈડમાં આવી રીતે બેન્ડ કર્યું. રાઈટ, તો પહેલા તમે આ ત્રણેય જે મુવમેન્ટ છે 10 વખત કરી લો, પછી રિલેક્સ અને ફરી પછી તમે ત્રણેય મુવમેન્ટ 10 વખત કરો. બહુ જ હેલ્પફુલ એક્સરસાઇઝ છે, ખાલી આ બધા જે સ્નાયુઓને રિલેક્સ કરવા માટે અને સાંધાની ચકરામણને ઓછી કરવા માટેની. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે ચીન ટક ઇન, એટલે કે આપણે આપણી જે ચીન જે છે ને એને ગળા બાજુમાં એટલે કે ચેસ્ટ બાજુમાં લઈ જવાની છે, જેટલી તમને ફાવે એટલી, અને અગેન પેન ફ્રી રેન્જમાં. તો તમને સાઈડ મોશનમાં બતાવો. તો આ રીતે ઊભા રહેવાનું છે અને પછી આવી રીતે ઓકે, તો આ રીતે મુવમેન્ટ કરવાની છે. તો ચીનને તમારે આવી રીતે નજીકમાં લાવીને પછી આ રીતે મુવમેન્ટ કરવાનું છે હેડની. રાઈટ, તો સારી એવી સ્પાઇનની મુવમેન્ટ થશે કે આખું સ્કલ તમારું જે છે માથાનો ભાગ આખું આ રીતે જવાથી સારી એવી સ્પાઇનની મુવમેન્ટ થશે, જે અગેન ચકરામણ, જે અંદર નાના નાના સોફ્ટ ટિશ્યુઝ જે છે એનું ટાઇટનેસ ને બ્લડ સર્ક્યુલેશન એ વધારવામાં આ બધામાં બહુ જ હેલ્પફુલ એક્સરસાઇઝ છે, જે 10-10 ના 2 સેટ કરવા. હું તમને ફરી 3 વખત કરીને બતાવું. તો આ રીતે મુવમેન્ટ છે. અગેન બોલ્યા વગર તમારે સારી રીતે ફ્રીલી કરવી, સ્મૂથલી કરવી, એટલે કે સ્લોલી કરવી, કોઈ જર્ક વગર. હવેની કસરતમાં આપણે જોઈશું કે આપણે આ જે ગળાના નેકના સ્નાયુઓ જે છે, નેકના સ્નાયુઓ એને સ્ટ્રોંગ કરવાની કસરત જોઈએ. એક પણ અગેન બહુ જ લાઇટ છે, બેસીને કરી શકો છો. સૌથી પહેલી કસરતમાં શું કરવાનું છે, હાથને આવી રીતે કપાળ ઉપર મૂકવાનું છે, ફોરહેડ પર મૂકવાનું છે, અને પછી માથાને હાથ ઉપર ધક્કો મારવાનો છે અને તમારા હાથથી એને રેઝિસ્ટન્સ આપવાનું છે કે એને એટલે હાથને માથા બાજુ પુશ કરવાનું છે ને માથાને હાથ બાજુ પુશ કરવાનું છે. રાઈટ, અને એ પોઝિશન 1, 2, 3 અને પછી રિલેક્સ. રાઈટ, 1, 2, 3 અને પછી રિલેક્સ. રાઈટ, તો એ સારી એવી સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે જે નેકનો એટલે ગળાનો આગળવાળો ભાગ છે એની. બીજું, આવી રીતે સાઈડમાં હાથ રાખવાનો છે. અગેન સેમ આવી રીતે પુશ કરવાનું છે, 1, 2, 3 અને પછી નીચે રિલેક્સ. એટલે 1, 2, 3 અને રિલેક્સ. એટલે થઈ આ બાજુની કસરત. રાઈટ, સેમ વે ડાબી બાજુમાં કરવાનું છે. તો 1, 2, 3 અને પછી રિલેક્સ, 1, 2, 3 અને રિલેક્સ. રાઈટ, આ થઈ ડાબી બાજુની કસરત. 3 બાજુની થઈ ગઈ. પાછળ હાથ, પાછળની બાજુમાં બંને હાથને આ રીતે તમારે મૂકવાના છે અને પછી પાછળની બાજુ પુશ કરવાનું છે, 1, 2, 3 અને પછી રિલેક્સ. રાઈટ, પાછળની બાજુમાં જો તમને હાથ ઉપર કરવામાં પણ આ જે કોઈ વખત પેન જે નેકના ભાગમાંથી પેન નીચે હાથ સુધી આવતું હોય અને હાથ આ રીતે કરવામાં તકલીફ પડતી હોય ને, તો શું કરવાનું કે તમારે આવી રીતે દિવાલે ટેકો લઈને બેસવું કે ઊભું રહેવું. અહીંયા પાછળ તમે પીલો મૂકી શકો છો અને પછી તે એનાથી પાછળ પુશ કરવું. રાઈટ, તો આવી રીતે ફોર એક્ઝામ્પલ અહીંયા પીલો છે, તો આ ફોર એક્ઝામ્પલ આવી રીતે પીલો છે, હું પીલોને અહીંયા મૂકું છું, કે તમારા જોડે સોફ્ટ બોલ હોય તો બોલ પણ મૂકી શકો છો આ રીતે માથાના ભાગમાં, અને પછી પાછા પુશ કરવાનું છે, 1, 2, 3 અને પછી રિલેક્સ. રાઈટ, તો આનાથી શું થાય છે કે આજે ગળાના પાછળના ભાગના સ્નાયુઓ છે ને એ સારા એવા સ્ટ્રોંગ થાય છે. તો આપણે આ બધા સ્નાયુઓને ફોકસ કરીને એને સ્ટ્રોંગ કરવાની કસરતો જોઈ, જે તમે હાથનો જ ઉપયોગ કરીને કરી શકો છો કોઈ પણ સાધન વગર. આ કસરતો પણ તમે 10-10 ના 2 સેટ કરી શકો છો. અને હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈશું. આપણે ખભાને આવી રીતે ઉપર કરવાના છે. ઓકે, 1, 2, 3 અને પછી નીચે ઉપર કરીને એને 3 સેકન્ડ સુધી પકડી રાખવાના છે. તો આ જે બધા સ્નાયુઓ છે, ટ્રેપેઝિયસ મસલ્સ મોસ્ટલી એ સ્ટ્રોંગ થાય છે. અગેન 1, 2, 3 અને પછી રિલેક્સ. આ બધી જ કસરતમાં મુવમેન્ટ બહુ સ્મૂથ હોવી જોઈએ. ઓકે, નો જર્ક. તો આ 10-10 ના 2 સેટ. અને એના સિવાય આ રીતે પણ ઉપર નીચે હાથ કરવા, તમારાથી ઉપર જાય એટલા. ઓકે, તો આ રીતે હાથ કરવાથી આખું બધા જે સ્નાયુઓ છે, આખું શોલ્ડર ગર્ડલ છે, એની સાથે સાથે આ બધા જે ટાઈટ સ્નાયુઓ છે એ પણ
લૂઝ થાય છે, રિલેક્સ થાય છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે, તો બહુ જ હેલ્પફુલ છે દુખાવો ઓછો કરવા માટે અને જકડામણને ઓછી કરવા માટે. તો આ છે બહુ જ સારી, ઇઝી અને અફેક્ટિવ એટલે કે અસરકારક એવી કસરતો સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ માટે એટલે કે આ ગળાના નેકના દુખાવા માટેની. આ કસરતો તમે જો ડેઈલી કરશો તો તમને ઇમ્પ્રુવમેન્ટ જરૂરથી જોવા મળશે. અને અગેન તમને આ કસરત કરતી વખતે જો પણ કોઈ પ્રોબ્લેમ હોય કે પછી તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ જરૂરથી કરી શકો છો. આ બહુ જ અગેન ઇઝી એક્સરસાઇઝ છે, તો બધી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે પેઇન ફ્રી રેન્જમાં કરવી, ઓકે, તમારી થાય એટલી કરવી. તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો. જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય આ વિડીયો રિલેટેડ કે એના સિવાય પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ જરૂરથી કરી શકો છો. અને આ કસરતો કર્યા પછી પણ તમને કેવું લાગ્યું એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારી કમેન્ટ મારા માટે બહુ જ વેલ્યુએબલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અગેન થેન્ક યુ, બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.